મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે આવી ગયા છે 9:15. આજ જો કે લેટ થઈ ગયું હતું કારણ કે કાલે રાત્રે મારું માથું દુખતું હતું એટલે સવારે ઉઠી પણ આમ થોડું કોઈ થતું નથી. પછી મને નીંદર ચડી ગઈ ને તો ઉઠાડું ને પાછું આજે હતો શુક્રવારે મારે ને કિશનભાઈને તો શુક્રવારે હોય તો એને કંઈ ટિફિન લઈ જવાનું ઉપાધિ હોય ને એ બપોરે ફરાળ પણ કરતા નથી. મન થાય તો કંઈક ફ્રૂટ ડીશ કંઈ ખાઈ લે અને સાંજે જ અમે બે એકટાણું કરીએ ને જય એક હતા તો કે મને એ ટિફિન તું બનાવી ન દે તું બપોરે આવીશ તો ગરમ ગરમ જમી જઈશ. તો પછી કંઈ ઉપાધિ ન કરે બીજું બધું કામ કરવા માંડી ને અત્યારે મારા પ્રથાબેન જો અમારે 2:15 વાગી ગયા. મસ્ત ફ્રોકડી પહેરીને રેડી થઈ ગયા. નાનીમાં લેવા હતા જોઈને મને એના માટે આ ફ્રોક દ્વારકાથી સ્પેશિયલ. એ પ્રથાબેન તમે શું પહેર્યું? એ બેન દાણા બેન થઈ ગયા ને તો મસ્ત છોકરી જ લાગે નહીં કા? હો શું પહેર્યું તે? વાવા પહેર્યું? ફ્લાવર વાળું વાવા પહેર્યું? કોણ લાવ્યું? હે પાછળ ચોટી કોણ લાવ્યું? પ્રથા એ પ્રથા હો તે જમી લીધું? જમ્યું તે? હા કે ના? હે પ્રથા sit down. પ્રથા sit down. sit down. બેસી જા. હા sit down. બેસી જા નીચે. કેમ બેસી જા? આમ sit down કહી દે નીચે બેસવાનું, પછી સ્ટેન્ડ અપ કહે તો ઊભું થવાનું. sit down કેમ કરતી હતી હમણાં? નાની માં શું કહેવાનું? શું કરું એનાથી રમવું હોય છે નીચે. શું કરું હે? sit down. બેસી ગઈ. હજી સ્ટેન્ડ અપ. તો શું કરવાનું? સ્ટેન્ડ અપ. ક્યારેક મગજમાં બેસી જાય, ક્યારેક વળી પાછું ભૂલી જાય. એવું હોય છોકરાઓને. છોકરા કે નહીં ગયા? છોકરા તો ને બધું આવડી ગઈ તરત જ. તો આ કોણ છે? તો જાય પ્રથાને અમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો કિશનભાઈ અમારે બનાવડાવ્યો હતો. કેવી લાગે એમાં? જો તો કેવી બેસી ગઈ. હે કેવી બેસી ગઈ છોકરું? પોતાનો ફોટો જોઈને ઓળખે. વધારે નથી કાઢવો મારા. મમ્મી જમી લીધું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જમી લીધું? હા નીંદર આવે ને? નીંદર આવે ને? આજ શિયાળા જેવું છે એકદમ. આમ ઠાર લાગે. જ્યારે બફારો નથી થતો. પવન છે ઢાઢો. હા ક્યાંક પડ્યો હે વરસાદ, ક્યાંક હિમ વરસાદ થયો. હા પ્રથા કોનો ફોટો છે? મારી દીકી છે. હાલો હું મારી મમ્મીની દીકી થઈ જાઉં. મારો છે. દે એ મોઢામાં ન નખાયો. દે મારો છે. દે એ મોઢામાં ન નખાય દીકરા. વાલી કર લે. વાલી કરે મોઢામાં ન નખાય. લે વાલી કર લે. અને વાલી કર લે. અને વાલી કર લે. એ પ્રથાએ વાવા ક્યાં પહેર્યું? ક્યાં પ્રથાએ વાવા પહેર્યું? હાલે નામ લખી દો. હાલે મને લખી દો. કેમ વાવા કરે પ્રથા? પ્રેમથી કેમ વાવા કરવાનું હોય? ફોન કર પપ્પાને. હાલે પપ્પા કઈ આવો. હલો ક્યારે આવો? મમ્મીને ભૂખ લાગી. ઓકે હાલો હવા 2 થી હજી જઈને 15-20 મિનિટ થાય. હું જમી લઉં. જમી લઉં. કીધું જ છે કે જમી લઉં. જમવાનું કઈ નક્કી ન.
તો જઈને તમને ફોન કર્યો તો તેને વાર લાગશે. મમ્મીએ જમી લીધું ને મને હજી જઈમાં પહેલાં જ નીંદર આવે માંડી બોલો. એટલે હવે જમી લઉં પછી જઈને આવે એટલે એને આપી દઈશું. મારે તો શુક્રવારના મારા માટે જો અહીં કીડા કર્યા ને બે શું કહેવાય સાસુજીને માટે ટીંડોળા બટેટાનું શાક, રોટલી, છાશ, બીજા અથાણા ને બધું હતું. મારા માટે મેં કેળા ને અહીંયા સાબુદાણાની ખીચડી કરી થોડી ખાઈશ ને બાકી ચેવડો ને એવું ભાવે તો ખાઈશ. કારણ કે અત્યારે આમ એમ નથી થતું કે જલ્દી જલ્દી બધું ખાઈ લે. આમ ભૂખ લાગી પણ જમવા બેસીએ ને તો એટલું ખવાય ને એવું થાય. એટલે જમી લઉં ને પછી જોઈએ ટાઈમ મળે તો આરામ કરશું. એટલે તો જઈ આવશે એટલે એને જમવાનું દઈ દઈશ. પછી વાસણ ને બાકી છે તો એ કરીશ ને પછી હજી મારું કટલેરીનું બધો સામાન એમને પડ્યો. ટાઈમ મળશે તો કરશું, નહીંતર હરીવાલા. તો જ અહીંયા અમારી મસ્ત પૂજા થઈ ગઈ હતી અને પ્રસાદી લઈ લઉં. અને અહીંયા અમારે એ આવી ગયા, અહીં જમવાનું રેડી થઈ ગયું. અને મારી બેન જો તોફાન હાલે. હું જઈશ ને તો હમણાં પાછી અવાજ કરશે. તે આજ તો કેટલી વાર પ્રીતિ માસી પાસે હંચવાની તો ત્યાં 1.5 કલાક થયા ગઈ હતી. હમણાં હું તેડી આવી ને હું મમ્મી જમાડા. હા કોક દીક ના રે ના હું ગઈ તો એ લેવાની ખબર નથી. એ એની રીતે ધૂનમાં જતી પછી મને જોઈ ને પછી ઉપાધિ થાય. ત્યાં સુધી વાંધો ન આવે. ના લો ફટાફટ જમી લે. અમારે મારે ને કિશનભાઈને એકતા તમે તો બપોરે ભરપેટ ખાઈ લીધું. હા અમે જમી હા 2 ગ્લાસ કા 1 ગ્લાસ હાલશે. જમવામાં જો મસ્ત ખીચડી, પછી અહીંયા દૂધી બટેટાનું શાક, આમાં રોટલી, પછી આમાં બપોરનું શાક છે, આમાં કેળા, અથાણા, પાપડ, મરચાં, ફલાણું ઢીકલું બધું છે ને. હવે મને લાગી છે ફૂલ ભૂખ તો પહેલાં ઓલી રમે ને તો ફટાફટ જમી લઈએ ને પછી મળીએ. આગળ જ મૂવી જોવાનો પ્લાન છે ને એવું કહેતો હતો તો ખરી, પણ હવે જોઈએ ફોન આવે તો નહીંતર કરશું આરામ. ને વ્લોગનો અહીંયા જ એન્ડ કરી દઉં કારણ કે હવે પછી મને ખબર છે ટાઈમ મળવાનું છે નહીં. તો પ્રસાદન અત્યારે રમે ને તો હું ફટાફટ જમી લઉં અને મળીએ કાલ નવા વ્લોગની સાથે. તો બધાને બાય, જય શ્રી કૃષ્ણ. તો જે અહીંયા છે ને અમે મસ્ત જમી લીધું ને મને એમ થતું હતું કે વ્લોગનો એન્ડ કરી દઉં. અત્યારે સીન એવો હતો ને કે પ્રથાને છે ને જઈ લઈ જાય બહાર. ટોપી ક્યાં પ્રથાની ક્યાં પહેરવાની હોય? સીધ જવું તમારે? હે એ સીધ જવું? તરત હું બેઠી રહી ને મને આમ ટાટા કહેવા માંડી. પ્રથા નીચે ઉતારજો તો પછી ખબર પડે. જોઈએ રિએક્શન કહેવાય. ટાટા પ્રથા. ધ્યાન નથી અત્યારે. જલ્દી મને તૈયાર કરો ને લઈ જાવ. પ્રથાન બાપા રેડી કરે છે. લાવ કર દઉં. થઈ ગયો શું કરવું હવે પ્રથા સીધ જાઉં? હવે હવે હું આવું ભેગી? કેમ કરવું હવે? હું આવું ભેગી હે કે ટાટા? હું આવું ભેગી કે ટાટા? હવે હે સીધ જાઉં? એ કેમ કરવાનું ને? એવું કેમ કરવાનું ને? ટાટા તો કહી દે કે આવું ભેગી. હે કંઈ ધ્યાન જ નથી હો. નજરઅંદાજ કરે નજરઅંદાજ. ટાટા પ્રથા ટાટા. ટાટા તો કે ના ના માર ન થાવું. ના ના માર ન થાવું. તમે ફરો બાપ દીકરી બે એને આગળ દોરી બાંધી દેજો. ટાટા ટાટા કહી દે. એકવાર ટાટા કહી દે. મને ટાટા નથી કેવું લાગતું એને. ટાટા પ્રથા ટાટા હો. ટાટા ઉતાવળ આવી એને.